ગૌરધેનુઃ સુરભિર્માતા નંદા શ્યામા સનાતની ગવામ દ્વાદશ નામાની શ્રદ્ધયા સંપઠન નર. રાજસ્થાનના સાંચોર જિલ્લામાં આવેલા પથમેડાથી શરૂ થયેલું ગૌવંશના જતનનું આંદોલન આપણા સુધી પહોંચ્યું. આપણને દરેકને ઘી દૂધ શુદ્ધ જોઈએ છે, છાણિયા ખાતરથી પાકેલું અનાજ જોઈએ, ઉત્તરાયણ પર પુણ્ય કમાવા માટે ગાય જોઈએ. પણ બાકીના દિવસોમાં ગાય કેવી રીતે જીવે છે એ જોવાની દરકાર નથી. ત્યારે આજે તમને એવા મંદિરે લઈ જવા છે જ્યાં સાક્ષાત દેવ એવી માં ગાયની પૂજા થાય છે. પૂજા કરતાં પણ વિશેષ એનું પોષણ થાય છે અને બનવા જઈ રહ્યું છે સુરભી શક્તિપીઠ. એક એવું મંદિર જ્યાં તમે આવીને હરતી ફરતી ગાયની પૂજા કરી શકો છો. પણ પહેલીવાર જમાવટ તમારી પાસે કશુંક માંગી રહ્યું છે, કે પુણ્ય કમાવવાની લાલસા હોય કે પછી ફરજના ભાગરૂપે, જે પણ કારણ હોય, પણ યથાશક્તિ ખર્ચ કરીને માં ગાયના પોષણમાં જો આપણે સહભાગી બની શકીએ તો. સૂર્ય એ સાક્ષાત દેવ છે, પણ બીજા એક સાક્ષાત દેવ જે આ પૃથ્વી પર છે, અને છતાંય જો એને દરેક વખતે આપણી તરસની જરૂર પડે તો આપણા પર બહુ બધા પ્રશ્નો ઊભા થાય છે. હું એક એવી જગ્યા પર છું જ્યાં એ સાક્ષાત દેવનું મંદિર બનાવવાનું છે. સુરભી શક્તિપીઠ, શક્તિધામ બનવાનું છે, અને એ શક્તિધામ બીજા કોઈનું નહીં પરંતુ ગાય માતાનું હશે. પથમેડા મૂળ સંસ્થા જે રાજસ્થાનના સિરોહીથી છે, ત્યાંથી આખું આ કામ શરૂ થાય છે. અને પછી પથમેડાની જે સંસ્થા અને દત્ત શરણાનંદજી મહારાજની પ્રેરણાથી આખું એટલું સુંદર ધામ અહીંયા અમદાવાદના એસજી હાઈવેથી આગળ તમે જ્યારે રિંગ રોડ પર નીકળો છો તો એ રિંગ રોડ પર આ જગ્યા બનાવવામાં આવેલી છે, જ્યાં હજારો ગાયો છે. સંસ્થાની જો ટોટલ વાત કરીએ તો લગભગ 1.5 લાખ જેટલી ગાય એવી છે કે જેનું જતન, સંવર્ધન બધું જ અહીંયા કરવાની કોશિશ થાય છે. આપણે ધાર્મિક છીએ, આપણે બહુ શ્રદ્ધાળુ છીએ, અને એટલે જ આપણે એવું ઈચ્છીએ છીએ કે મકર સંક્રાંતિ આવે કે પછી જન્માષ્ટમી આવે કે આવા કોઈ પણ પ્રકારના તહેવાર આવે તો આપણે ગાયને શોધીને ચારો ખવડાવવાની કોશિશ કરીએ. શું કામ? તો કે પુણ્ય કમાઈ લેવું છે. આપણે એક દિવસ પુણ્ય કમાવા માટે ગાય ખાઈ ન શકે એટલો ચારો આપી દઈએ, પણ આખું વર્ષ એ ગાયનું શું થાય છે એની આપણે દરકાર નથી લઈ શકતા. અને એટલે જ આપણે જાણે કોઈ એક વ્યક્તિ કે સંસ્થાની જવાબદારી હોય ને એમણે આખો બધો ઠેકો આપી દીધો હોય એ રીતે કશું પણ થાય ત્યારે એ લોકોને ફોન કરીએ છીએ, એ લોકો ગાયને લઈ જાય છે. એ લોકો પોતાનું કર્તવ્ય બહુ સુંદર રીતે નિભાવી રહ્યા છે. પણ આપણે શું કરી રહ્યા છીએ, એ ગાય આખું વર્ષ શું કરે છે એનો આપણને અંદાજ નથી હોતો. આ સંસ્થાના મેં જ્યારે આંકડા જાણવાની કોશિશ કરી તો અમને કહ્યું કે લગભગ આ જે ગાય દેખાય છે અહીંયા તો એકદમ ઓછી સંખ્યામાં, અને એમના વાછરડા પણ બતાવવા છે. બહુ જ સુંદર વાછરડા છે અહીંયા. અને હવે આટલા સુંદર વાછરડા, હજારો ગાય, એ સિવાય નંદી, એ બધાને અલગ અલગ જગ્યાએ રાખવાના, અને એ લોકોનો જે નિભાવનો ખર્ચ છે એ દિવસના એ લોકોને લગભગ 40 લાખ રૂપિયા જેટલો ખર્ચ થઈ જાય છે મિનિમમ. હું ઓછામાં ઓછો આંકડો કહી રહી છું. હવે 40 લાખ રૂપિયા જ્યારે દિવસનો ખર્ચ થતો હોય ત્યારે આપણે ગાય માટે શું કરી રહ્યા છીએ? ઉત્તરાયણ પર માત્ર ચારો નાખવાથી નહીં, આપણું બીજું પણ બહુ બધું કર્તવ્ય બને છે. ને એટલા જ માટે મને વિચાર આવ્યો કે આપણે તો સંસ્કૃતિના રક્ષકો અને વંશજો છીએ. એ સંસ્કૃતિને આપણે એ ત્યાં સુધી શું કામ લઈ જવી કે એની રક્ષા કરવાની આપણને જરૂર પડે. અને એટલે જ આ જગ્યા તમને એટલા માટે બતાવી રહી છું, ને હું જે સામાન્ય રીતે ક્યારેય નથી કરતી એ આજે કરવા જઈ રહી છું, કે તમને ગુહાર લગાવી રહી છું કે તમારી પાસે જો થોડી ઘણી પણ ક્ષમતા છે, જેની 50 રૂપિયાની ક્ષમતા છે 50 રૂપિયા, જેની 5,000ની કે 5 લાખની ક્ષમતા છે એ ક્ષમતા પ્રમાણે પણ આ લોકોને મદદ કરો, કે જેથી આ જે ગાય છે એનું સંવર્ધન એટલી સરસ રીતે થાય. અને એ ગાયના સંવર્ધનની સાથે જો એની રક્ષા થશે તો તમારે પુણ્ય કમાવા માટે પણ ગાય તો જોઈશે ને. તમે કોશિશ કરજો મકર સંક્રાંતિ પર, ગાયના ગોવાળ તમને બહુ નહીં જવા દે, કેમ કે એને આફરો ચડી જાય એટલો ચારો તમે એક દિવસમાં આપો છો, બાકીના દિવસની દરકાર નથી થતી. અને એટલા જ માટે જે લોકો દરકાર લે છે એ લોકોની પાસે હું આવી છું. અને એટલે જ આ સંસ્થા વિશે જાણો. અહીંયા મંદિર બનવા જઈ રહ્યું છે, થોડા સમયમાં એનો શિલાન્યાસ પણ થવાનો છે. તો એ બધી જ વાતો અમે તમને હવે સમયાંતરે બતાવવાના છીએ. અમારી એવી કોશિશ છે કે જેની આપણે પૂજા કરીએ છીએ એના વિશે આપણે કેટલું જાણીએ છીએ, તો એ ગાય માતા વિશે, એનું જતન સંવર્ધન કરતી સંસ્થાઓ વિશે, એ વ્યક્તિઓ વિશે કે જેને એ લોકોએ જેને બીડાની જેમ એને ઉપાડી લીધું છે અને સતત કોશિશ કરી રહ્યા છીએ કે જેમ સાક્ષાત સૂર્યનારાયણ છે, જેના તેજથી આપણે તપી રહ્યા છીએ અને ટકી રહ્યા છીએ, એના કિરણોથી આપણને ઉર્જા મળી રહી છે, આપણું જીવન એના વગર શક્ય નથી, એમ પૃથ્વી પર હરતો ફરતો જે સાક્ષાત દેવ છે, જેને આપણે કહીએ છીએ કે 33 કોટી દેવી દેવતા છે, એ ખબર નથી, પણ એટલી તો ચોક્કસ ખબર છે કે ગાય માણસ માટે બહુ જ મહત્ત્વની છે. એકબીજાની સાથે આપણું માણસનું એની સાથે સહજીવન સધાયેલું છે. અને ગાય આપણને ઘણી બધી રીતે જીવાડી જાય છે, બહુ જ મદદ કરે છે. આ જો સૃષ્ટિને સરસ બનાવી હશે, આ જેને આપણે વસુંધરા કહીએ છીએ, વસુંધરાને રસવાળી બનાવી હશે, તો આપણને આ ગાયના છાણથી લઈને બધાની જરૂર પડવાની છે.
તો હવે એક આખું વર્ષ એવી કોશિશ કરવાના છીએ કે તમને રૂબરૂ કરાવીએ એ દરેક પાસાઓથી કે જેથી તમે જાણી શકો, માની શકો. અને આનાથી શુભ દિવસ કયો હોઈ શકે કે જ્યારે ઉત્તરાયણે હું તમને આહ્વાન કરી રહી છું, ગુહાર લગાવી રહી છું, વિનંતી કરી રહી છું કે બની શકે એટલો સહયોગ તમે આ સંસ્થાને આપવાની શરૂઆત કરો. સીદા જંગ્રેક્મ ઇદ્મઃ સરદવિઃ ઓમ ભૂર્ભુવસ્વઃ શ્રી સુરભ્યૈ નમો નમઃ. ગંધમ વિલેપયામિ, અક્ષતાન સમર્પયામિ, પુષ્પાણિ સમર્પયામિ. ઓમ ધૂરસી દુર્બંધન દુર્ભજમ ભયન દુર્ભામઃ દેવાનામસી બહનિતમ ભૂતસ્મિતમમ પ્રજમં જુષ્ટતમં દેવહૂતમમ. ઓમ વનસ્પતિરસુભૂતો ગંડાઢ્યો ગંધ ઉત્તમ આગ્રેય સર્વદેવાનાં ધૂપોऽયં પ્રતિગૃહ્યતાम्. ઓમ ભૂર્ભુવસ્વઃ શ્રી શ્રુભ્યૈ નમો નમઃ. ધૂપમાઘ્રાપયામિ અથ દીપકં. ઓમ ચંદ્રમા મનસો જાતચક્ષોઃ સૂર્યો અજાયત श्रोत्राद्वायुश्च प्राणश्च मुखादग्निरजायत. ओम साज्यं च वहति संयुक्तं वह्निना योजितं मया दीपं गृहाण देवेशि त्रैलोक्यं तिमिरापः. ओम भूर्भुवस्वः श्रीगुरुभ्यै नमो नमः. दीपकं सन्दर्शयामि. ओम नाभ्या आसीदन्तरिषघोषिष्णो द्योः समवर्तत पद्भ्यां भूमिर्दिशः श्रोत्रा तथा लोका अकल्पयन्. ओम शर्करा गण्डकाढ्यानि दधिक्षीरकृतानि च आहारं भक्ष्यभोज्यं च नैवेद्यं प्रतिगृह्यता. ओम भूर्भुवस्वः श्रीसुरभ्यै नमो नमः. नैवेद्यं सन्निवेदयामि. हाथ धोई नाखो तुम. 4 वक्त पानी इसके अंदर 4 बार जल छोड़ दे. पूर्वापोषणं समर्पयामि, हस्तप्रक्षालनं समर्पयामि, मुखप्रक्षालनं समर्पयामि, आचमनीयजलं समर्पयामि. भूर्भुवस्वः श्रीश्रुभ्यै नमो नमः. करोदनार्थे गन्धाक्षतपुष्पाणि समर्पयामि. नीचे रखो. दक्षिणार्थे गन्धाक्षतपुष्पाणि समर्पयामि. ओम ज्वालामालिन्यै नमो नमः. रत्नेश्वर्यै नमो नमः. सर्वोपचारार्थे गन्धाक्षतपुष्पाणि समर्पयामि. बोलिए जगज्जननी सुरभि गौ मैया की जय. आरती श्री गैया मैया की, आरती हरन विश्व जैया की, आरती श्री गैया मैया की. अर्थ काम सधर्म प्रदायिनी, अविचल अमल मुक्ति पददायिनी, सुरमानव सौभाग्य विदायिनी, यारी पूज्यानंद छैया की. आरती श्री गैया मैया की. अखिल विश्व प्रतिपालिनी माता, मधुर अमिया दुग्धान्न प्रदाता, रोग शोक संकट परित्राता, भवसागर हित दृढ़ नैया की. आरती श्री गैया मैया की. आयु ओज आरोग्य विकासिनी, दुख दैन्य दारिद्र्य विनाशिनी, सुषमा सौख्य समृद्धि प्रकाशिनी, विमल विवेक
बुद्धि दैया की आरती श्री गैया मैया की सेवक हो चाहे दुखदाये समपय सुधा पियावती माये शत्रु मित्र सबको सुखदाये स्नेह स्वभाव विश्व जैया की आरती श्री गैया मैया की आरती हरन विश्व जैया की आरती श्री गैया मैया की ओम कर्पूर गौरम करुणावतारम संसार सारम भुजगेन्द्रहारम सदा वसंतं हृदयारविन्दे भवं भवामि सहितं नमामि मंगलं भगवान् विष्णु मंगलं गरुडध्वज मंगलं पुण्डरीकाक्षो मंगलाय तनोहरे सर्वमंगलमांगल्ये शिवे सर्वार्थसाधिके शरण्ये त्र्यंबके गौरी नारायणी नमोस्तुते नारायणी नमोस्तुते जलेन शीतलीकरणं जलेन प्रदक्षिणीकृत्य पुष्पाय देवाभिवन्दनं दिव्याभिवन्दनं हस्ताय दिव्याभिवन्दनं हस्ताय दिव्याभिवन्दनं हस्ताय दिव्याभिवन्दनं दश दिशा में आरती दे दीजिए दश दिक्षुश्च देवताभिवन्दनं आत्मकल्याणार्थे आत्मा चक्षुरभिवन्दनं श्री गोदाम महातीर्थ पथमेड़ा के संस्थापक परम श्रद्धेय गो ऋषि स्वामी श्री दत्तानंद जी महाराज जी की पावन प्रेरणा से कर्णावती नगर यानी अहमदाबाद के अंदर भाट गांव के अंदर श्री सुरभि शक्तिपीठ जो कि गौमाता का मंदिर है उसकी स्थापना होने जा रही है। ये जो सुरभि शक्तिपीठ है इसके अंदर गौमाता का मंदिर बनेगा जिसके अंदर 7 अलग अलग शिखर होंगे। इन 7 शिखरों के अंदर गौमाता प्रत्यक्ष रहेंगी और उनकी पूजन अर्चन की जाएगी। इसके साथ ही बीच के अंदर एक मुख्य शिखर होगा जिसके अंदर गौमाता की मूर्त रहेगी। तो इस प्रकार का ये विश्व का प्रथम श्री सुरभि शक्तिपीठ गौ शक्तिपीठ जिसे कह सकते हैं उसकी स्थापना जल्दी होने वाली है। जैसे कि अभी भी श्री सुरभि शक्तिपीठ के अंदर सप्त गौमाता मंदिर है जिसके अंदर प्रत्यक्ष गौमाता की पूजन और आरती की जाती है। तो इसी प्रकार यहाँ भी गौमाता की आरती और पूजन की जा सकेगी। देवास्तानि धर्माणि प्रथमान्यासन्न तेहनाकं महिमानः सचन्दत्र पूर्वे साध्याः सन्ति देवाः ॐ नानासुगन्धि पुष्पाणि यथा कालोद्भवानि च पुष्पाञ्जलिर्मया दत्तं गृहाण परमेश्वरी गृहाण जगदीश्वरी ॐ भूर्भुवस्व श्री सुरभ्यै नमो नमः मंत्रपुष्पाञ्जलिं समर्पयामि। गौ माता ने पत्र चरणों में અહીંથી અંદર એક પરિક્રમા કરી લો। વસુમ્મા ઓમ યાनि कानि च पापानि जन्मान्तरकृतानि च तानि सर्वाणि नश्यन्तु प्रदक्षिणं पदे पदे। जय गौ माता जय गोपाल भक्तवत्सल प्रभु दीन दयाल। जय गौ माता जय गोपाल भक्तवत्सल प्रभु दीन दयाल। प्रिय गौ माता प्रिय गोपाल भक्तवत्सल प्रभु दीन दयाल। प्रिय गौ माता प्रिय गोपाल भक्तवत्सल प्रभु दीन दयाल। प्रार्थना त्वमेव माता च पिता त्वमेव त्वमेव बन्धुश्च सखा त्वमेव त्वमेव विद्या द्रविणं त्वमेव त्वमेव सर्वं मम देव देव। वसुदेवसुतं देवं कंसचाणूरमर्दनं देवकी परमानन्दं कृष्णं वन्दे जगद्गुरुं। पञ्चगावः समुत्पन्ना मध्यमाने महोदधौ
तासा मध्ये तु यानन्दा तस्यै दिव्यै नमो नमः तस्यै दिव्यै नमो नमः बोलिए जगज्जननी सर्वे गौ माता की जय श्री वत्सला मैया की जय श्री उत्पन्ना मैया की जय श्री पथमेड़ा गोधाम महातीर्थ की जय श्री मनोरमा गोलोक तीर्थ नंदगाम की जय श्री गोलासन धाम की जय श्री सुरभि शक्ति पीठ की जय धर्म की जय हो अधर्म का नाश हो प्राणियों में सद्भावना हो विश्व का कल्याण हो गौ माता की सेवा हो गौ माता की रक्षा हो गो हत्या बंद हो सत्य सनातन धर्म की जय हो ओम नमः पार्वती पतये हर हर महादेव हर जय जय श्री राधे जय जय श्री राधे जय जय श्री राधे श्याम